સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. ઘણા વખતે બોમ્બેના ભક્તોના દર્શન થયા. ભક્તિપ્રિય સ્વામી, હરિપ્રિય સ્વામી, નિષ્કામભાઈ અને આપણા લીડરો છે. આપણી ખૂબ સરસ ગોવાળી કરે છે. આપણી એક એક સેકન્ડ એનો પોઝિટિવ ઉપયોગ કઈ રીતે કરવો, એની જાગૃતતા કઈ રીતે રાખવી, એ માટે આ લોકો નિરંતર જાગૃત છે. ગુણાતાન સાહેબ વાતમાં લખ્યું છે, નિરંતર હોકારા કરનાર જોઈએ. નિરંતર હોકારા કરનાર જોઈએ. એ તો શું થાય? હોકાર કરનાર ના હોય તો વાળામાંથી વાઘ બકરી ઉપાડી જાય એવું થાય. તમને વાળો ખબર ના પડે, વાઘની કદાચ ખબર પડે, વાઘને બકરીની ખબર પડે. કોટિયાળ અમારી ભાષામાં શું કે? કોટિયાળ કે કોટિયાળ, યસ. બકરી બાંધેલી હોય આપણા ઘરના પ્રાંગણમાં. જંગલ હોય, જંગલમાં ઘર હોય અને ઘર ખુલ્લામાં બકરી બાંધી હોય અને જંગલી જાનવરો આવતા હોય, ઓડકારા પડકારા કરે તો જંગલી જાનવર ઘરમાં આવે નહીં, બકરી બચી જાય. એમ આપણો જન્મ એવું જ થાય. આ હોકારા પ્રકારા ના કરતા હોય ને તો આપણી બકરી ઘરમાંથી જતી રહે. સમજી ગયા કે નથી સમજ્યા? માયા એવી છે, માયા એવી છે ને એવી વિફરેલી છે. માયા એવી છે ને એવી વિફરેલી છે, જો જાગ્રત ન રહે તો આપણને ક્યાંય નાખી દે. કળિયુગ છે. શું છે? કળિયુગ છે. હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેસતા બધી રીતે જાગૃત રહેવું પડે. આપણે તો જાગૃત રહી એવા નથી. સંતો છે આપણને જાગૃત રાખે છે. ભક્તિ સ્વામી કહ્યું ને, માયા એટલે શું, વાઘ એટલે શું, મોબાઈલ એની વાત કરી. દરેકના ખિસ્સામાં છે કે નહીં? જેની પાસે ના હોય હાથ ઊંચો કરો. એકનો હાથ ઊંચો નથી થયો ભાઈ. કોઈનો હાથ ઊંચો થયો? નાના છોકરાએ મોબાઈલ રાખે છે. અમે જ્યાં જઈએ ને ત્યાં આ વાત કરીએ છીએ. તમારા દીકરા દીકરીઓને વ્યવસ્થિત ભણાવવા હોય તો, તમારા દીકરા દીકરીઓને વ્યવસ્થિત ભણાવવા હોય તો મહેરબાની કરીને મોબાઈલ નહીં આપતા.
ડિસ્ટ્રેક્શન કર્યું મુક્તિ સ્વામીએ. નાના છોકરા હોય ને, કદાચ કેળમાં તેડીને આવ્યા હતા હમણાં, એટલા નાના છોકરાને પણ મોબાઈલ રમવા નહીં આપવાનું. એ જો ટેવ પડી જશે તો અત્યારથી મોબાઈલની ટેવ પડશે તો મળશે ને છેલ્લે 80-90 વર્ષ થાય ને ત્યારે ભાઈ મોબાઈલ છૂટશે નહીં. કેટલા વર્ષે? એ ચેપ સૌથી ખરાબ, કોરોનાનો ચેપ સારો છે. કોરોના દેશભાઈ સારો ને? દેશભાઈનો અનુભવ એના કરતા ખરાબ હો. પેલો દેહ મરે, રોગ આવે તો દેહનું મોત થાય. આ તો ભગવાનના માર્ગમાંથી આપણને પાડી દે એટલે આત્માનું મોત કરે. શું કરે? મોબાઈલ ભગવાનના માર્ગથી પાડી દે. અમે છોકરાઓને કહીએ, મા બાપને કહીએ, છોકરાઓને એક ટ્રક ભરીને રમકડા લાવી આપજો, એની વચ્ચે એને હોવાડી દેવાનું, મને રીમા કરે તો એ સસ્તા પડશે. કેવા પડશે? એ રમકડા સસ્તા પડશે, મોબાઈલ મોંઘો પડશે. તમે ન સાંભળ્યો તો પછી અમારે છોકરાઓને ક્યાં કરવા પડે. હમણાં અમારી સુરતમાં એક સભા હતી, 4 સભા કરી. એક ઇન્ડોર સ્ટેડિયમમાં 8000 ભક્તોની સભા કરી. જનરલ બધા જ હરિભક્તો આવેલા, શ્રદ્ધાવાળા બધા જ. પછી એક એજ્યુકેટેડ યંગસ્ટર, ભણેલા દીકરાઓની સભા કરી. એક અમરીશોની સભા કરી અને ચોથી નાના બાળકોની સભા કરી. અંડર 18 શું કે ટીનેજરની અંદરના, એની સભા કરી. એ છોકરાએ બધાએ શપથ લીધા કે અમે મોબાઈલ નહીં વાપરીએ. આ કળિયુગનું મોટું આશ્ચર્ય કહેવાય. હો, કળિયુગનું મોટું આશ્ચર્ય કહેવાય. પછી અમુક છોકરાને શીખવાડ્યું, કદાચ મમ્મી કે પપ્પા મોબાઈલ આપે ને તમારે ફેંકવાનો, ઘા જ કરવાનો. એક વાર તૂટશે ને તો ફરી નહીં આપે. છોકરા બધા બોલ્યા. હો, છોકરા બધા બોલ્યા. 500 દીકરા હતા. કેટલા હતા? નાના ટાબરિયા આ બેઠા એના જેવા 500 દીકરા. 500 દીકરાએ કીધું કે હવે મોબાઈલ આપશો તો હું ફેંકી દઈશું. મોબાઈલ છે ડાયવર્ઝન છે. શું છે? ડાયવર્ઝન. કોઈ દિવસ તમને ડેસ્ટિનેશન પર પહોંચવા ના દે. શું છે? મોબાઈલ એક ડાયવર્ઝન છે, તમને ડેસ્ટિનેશન સુધી પહોંચવા ના દે. એટલે જાગૃત રહેવાનું. માં બ્રહ્મયાઈ સ્વામીએ જાગૃતતા પર બહુ સરસ ગોષ્ઠી કરી છે. વિદ્યાર્થીએ જાગૃત રહેવું પડે, નોકરી કરનારે જાગૃત રહેવું પડે, બિઝનેસ કરનારે જાગૃત રહેવું પડે, સત્સંગીએ જાગૃત રહેવું પડે, બિન સત્સંગીએ જાગૃત રહેવું પડે.
જાગ્રત ન રહીએ તો બહુ મોટી ખોટ જાય. વિદ્યાર્થી જાગ્રત ના રહે તો ભણી ના શકે. બિઝનેસમેન જાગ્રત ના રહે તો પાર્ટનર છેતરીને જતો રહે. શું કરે? એટલે ભગવાન સ્વામિનારાયણે આપણને જાગ્રત રાખવા માટે શિક્ષાપત્રી આપી છે. ખાલી નાની છે, 212 પેજની છે. 212 શ્લોક, પેજ નહીં. 50 કે 60 પેજ હશે કદાચ. પણ એ આપણી સુદર્શન ચક્ર છે. શું છે? સુદર્શન ચક્ર આપણી રક્ષા કરે. એ સુદર્શન ચક્રને આપણે પોતાની પાસે રાખવું છે. ફોનનો ઉપયોગ કરવાનો, ના નહીં. રાતની મૂવી જોતા હોય તો બંધ કરજો. હો, મિડનાઇટ મૂવી શું કહે ને તમે? જોતો હોય તો બંધ કરજો. જોવાનું મન થાય તો દરેકના ફોનમાં સ્વામીજીની સ્મૃતિઓ હશે. છે કે નહીં? વિડીયો હશે, સ્મૃતિ હશે, સંતોની ગોષ્ઠી હશે. એ સાંભળવામાં મોબાઈલનો ઉપયોગ કરો. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. તમારો સમય બગાડતા નહીં. આપણને આપણા સમયની કિંમત નથી. ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યો છે. એ મનુષ્ય દેહની દુર્લભતા આપણને ખબર નથી. એટલે આપણે સમય બગાડીએ છીએ. એ ટાઈમ વેસ્ટ કરવાને બદલે ઇન્વેસ્ટ કરતા શીખો. ટાઈમ વેસ્ટ કરવાને બદલે ઇન્વેસ્ટ કરતા શીખો. ઇન્વેસ્ટ કઈ રીતે થાય? માર્ગદર્શક છે આપણી પાસે, હરિપ્રિય સ્વામી, ભક્તિ સ્વામી, નિષ્કામભાઈ, દરેક ઝોનમાં જે કાર્યકર્તાઓ છે એ પોતાની એક સેકન્ડનો પોઝિટિવ ઉપયોગ કરે છે. એટલે તમને મેં કહ્યું કે મોબાઈલમાં સ્વામીજીની સ્મૃતિઓ જુઓ. એ સ્મૃતિ યાદ રહી જશે. એ સ્મૃતિ જે યાદ રાખવાની છે રાખીએ ને, બીજું શું કામ યાદ રાખીએ? સ્વામીજી આટલી બધી સ્મૃતિઓ વર્ષો સુધી આપણને આપી છે. દરેકના મોબાઈલમાં છે, કોઈ ના તો પાડી શકે એમ છે જ નહીં. તો એ ટાઈમ એમાં પાસ કરો તો એ મૂર્તિ તમને કંઈક પ્રેરણા આપશે. પોઝિટિવ એટીટ્યુડ તમારું તૈયાર થશે. એટલે આપણે આપણા મોબાઈલનો ઉપયોગ ભક્તિ સ્વામીએ કહ્યું એ રીતે 100% પોઝિટિવ કરવો છે. અત્યારે તો બુકો હાથે ફેરવી તો અઘરી પડે. એપ્લિકેશન ડાઉનલોડ કરો તો જેટલી બુકો ભરવી હોય એટલે તમારા મોબાઈલમાં આવી જાય. આવે કે ના આવે? તમારો મોબાઈલ કેટલા જીબીનો છે? 64 GB. હવે વચનામૃતની કે સ્વામી વાતો કેટલા જીબીની થાય? 14 MBમાં. જીબીમાં થતી નથી. 1 જીબીમાં તો બધા શાસ્ત્રો આપણે આવી ગયા. ચોપડી બહાર હોધી પડે નહીં.
ચોપડી બહાર શોધવી પડે એમાં જ હોય. ખોલીને બે નવરાશે, ખોલીને બેસી જવાનું. ગુણાત્મક સ્વામી કે વાતમાં વાત લખી, દળતા ફાંકી લેવું. દળતા ફાંકી લેવું એમ જ પડી. એક્સપ્લેન કરવું પડશે નહીં. પેલાના જમાના છે હાથથી લોટ દળતા. ઘંટી હાથ ઘંટી હતી. અત્યારે શેરમાં પેલું હોય એવું નહીં, હાથથી દળવાનું. પછી લોટ થાય એમાંથી રોટલા બનાવે. એટલે અત્યારે ઘંટિયા છે એટલે રૂપિયામાં લોટ તમને દળી આપે કે 2 રૂપિયામાં 5 રૂપિયા જે થતા હોય. એ જમાનામાં ઘંટી દરનારા બહેનો હતા. કોઈ કિલો બાજરી લઈ જાય, કોઈ 2 કિલો લઈ જાય, તો 2 કિલોનો જે ચાર્જ થતો એ આપી દે. એને આખો દિવસ દળવામાં એ નવરી પડે નહીં. દળવામાં નવરસ, ખાવાનો ટાઈમ બી ના રહે. કેવો ખાવાનો ટાઈમ બી ના. એટલે કહ્યું છે કે દળતા દળતા બાજરી હોય, ફાંકો મારતા જાઓ તો તમારી એનર્જી જળવાય. એટલે દળતા ફાંકી લેવું, ભૂખ્યા રહેવું નહીં. કયા સેન્સમાં લેવાનું છે આ વાક્ય? આ વાક્ય કયા સેન્સમાં લેવાનું? નવરાશી 1 મિનિટ વચ્ચે જે વેસ્ટ થતી હોય એને ઇન્વેસ્ટ કરવી છે. અમારા બીજુ સર છે, ડૉક્ટર બીજુ સર, બહુ જાગૃત છે. એ પોતાનો સ્વાધ્યાય પોતાની સેવા કરતા કરતા કરી લે છે. કેટલી મોટી જવાબદારી છે. પ્રિન્સિપલ છે. શું છે? છતાં એનો સ્વાધ્યાય કરે છે. અમારા અશોકભાઈને કોઈએ પૂછ્યું, સ્વામી સાથે સેવામાં સેક્રેટરી તરીકે, અશોકભાઈ તમને સ્વાધ્યાય ભજન કરવાનો ટાઈમ ક્યારે મળે? કે પૂછે તમે સ્વાધ્યાય ભજનની વાત કરો છો બધાને, તમે ક્યારે કરો છો? કે તમને ટાઈમ ક્યારે મળે? 24 કલાક સ્વામી સાથે ખડે પગે રહેવાનું હોય તો આપણે તો ઓપ્શન મળી જાય, ભાઈ ટાઈમ નથી મળતો કહી દઈએ ને. હકીકત છે, ટાઈમ મળે જ નહીં. ત્યારે અશોકભાઈએ કહ્યું કે ટાઈમ મેનેજ કરવો પડે. શું કહે? ટાઈમ મેનેજ કરવો પડે. તો કે તમે ક્યારે મેનેજ, કઈ રીતે મેનેજ કરો છો? પૂછ્યું. જાગ્રત હોય ને જેને કરવું છે એના આવા પ્રશ્નો ઊભા થાય. ન કરવું એને ગાળા જાય તો ખબર ના પડે. હા, ગાળાના ગાળા જતા તો ખબર ના પડે. જેને જાગૃત છે ને જેને કરવું છે એના આવા પ્રશ્નો ઊભા થાય. એટલે કોઈ પૂછ્યું કે તમે કઈ રીતે ટાઈમ મેનેજ કરો છો ને તમે કઈ રીતે સ્વાધ્યાય ભજન કરો છો? ત્યારે અશોકભાઈ કે હું બ્રશ કરું ને, સવારે નાવા જો બ્રશ કરું, મારા કાનમાં હેડફોન મૂકી દઉં છું. એટલો ટાઈમ પણ હું સ્વામીજીનું પ્રવચન સાંભળી લઉં. કેટલો ટાઈમ? ટોયલેટમાં બીજું કશું કામ હોતું નથી. 5 મિનિટ તો ઓછામાં ઓછું બેસતા છે. અશોકભાઈ એ 5 મિનિટ પણ હું મારો ઉપયોગ કરી લઉં છું. એ જાગૃત ચૈતન્ય છે. આનું નામ ટાઈમ ઇન્વેસ્ટ કર્યો કહેવાય. શું કહેવાય? ટાઈમ ઇન્વેસ્ટ કઈ રીતે કરવો એનું આપણા માટે પ્રત્યક્ષ દ્રષ્ટાંત
અશોકભાઈનું જીવન છે. આપણે પણ કરી શકીએ. જો અશોકભાઈ કરી શકતા હોય તો આપણે કરી શકીએ. એટલે આપણે બધા ખૂબ જાગૃત રહેવું છે. ભક્તિ સ્વામી બીજી વાત કરી, પિન છોટવાની વાત કરી. બધા હસી પડ્યા. જો પિન કોઈ જગ્યાએ છૂટવા દેવી નથી. જેની પિન ચોટી છે એના પ્રશ્નો વધારે છે. અત્યાર સુધી જેટલી 3 વર્ષમાં ખાનગી અમે જોઈ છે એ વધારે પડતી પિન ચોટેલાની જ છે. સ્વામી ભૂલાતું નથી કે તું ચોટ્યો કરવા. શું કે સ્વામી ભૂલાતું નથી. પાત્ર પૈણી ગયું હોય બીજી જગ્યાએ, પાત્ર બીજી જગ્યાએ પૈણી ગયું હોય તો આની પિન ચોટી ત્યાં જોઈ પાછી. એટલે કે સ્વામી એ તો બીજે પૈણી ગયું હોય તને યાદ કરે છે તો હવે ક્યાંથી કરે તો તું કમ છૂટી જશે. અમારે એને કેવું પડે એ તને યાદ નહીં કરતું પાત્ર તો તું એની પાસે ગાંડું તું કમ ફરે છે. આવી પિન છૂટવા દેવી નથી. આપણું કોઈ નથી, એક જ છે. એની સાથે પિન ચોટાડી દો. કોની સાથે? ભક્તિ સ્વામી સાથે. એની સાથે પિન ચોટશે ને તો અક્ષરધામ સુધી કોઈ આપણને રોકે. પાકું ખાલી અસરમાં જ કરવાનું છે. %10 અવાજ આવ્યો. હવે બરોબર બોલાવે, ખાલી બોલવા પૂરતું ના રાખતા. હો જો આપણે વ્યવસ્થિત રહીશું ને, આપણું લાઈફ વ્યવસ્થિત હશે તો કોઈને કહેવું નહીં પડે કે તું સભામાં આવ. તમારી ઇમ્પ્રેશન બોલશે. શું બોલશે? તમારી અમારી દેશી ભાષામાં કહીએ તો વર્તન વાતો કરે. શું કે? વર્તન વાતો કરે. ભક્તિ સાહેબ મિસલ ડબલની વાત કરી. કરવું છે ખરેખર? બસ તો આટલી વસ્તુ પકડી રાખીએ કે આપણું વર્તન એવું રાખીએ. સ્વધર્મ, શુદ્ધ સ્વધર્મ. કેવું? શુદ્ધ સ્વધર્મ. તો એની અસર જુદી થશે. કોઈને કથા નહીં કરવી પડે. હા, ઓટોમેટિક લોકો ખેંચાઈને આવશે કે આવા સરસ પવિત્ર દીકરાઓ હોય તો અમારા દીકરાને ત્યાં મોકલીએ. શું થશે? આવું સરસ જીવન જીવનારો સમાજ આ ધરતી પર ક્યાંથી? ઘણા રીતે મોકલે છે. એવી એમ સ્કૂલ છે, એની એડવર્ટાઇઝ નથી કરવી પડતી. મિલિંદભાઈ કરવી પડે છે? બિલકુલ નહીં. ના પાડવી પડે છે. નો એડમિશનના બોર્ડ મારવા પડે છે. નો વેકન્સીના બોર્ડ મારવા પડે છે. શું કરવા? ઇમ્પ્રેશન. શું છે? ઇમ્પ્રેશન. બીજું સર એડવર્ટાઇઝ નહીં કરતા. બીજું સર ના પાડે છે, નો વેકન્સી એવું કહે છે. હકીકત છે. જીવતું જગતું દૃષ્ટાંત
આપણી આત્મિક વિદ્યા મંદિર સ્કૂલ, એવી ઇમ્પ્રેશન આપણી હોવી જોઈએ કે ત્યાં ગયો, એવીમાં ભણવા ગયો, એની જિંદગી સફળ. મા બાપ નિરાતે હોંશે કે હાથ દઈને સુઈ જાય. શું કરે? નિરાતે હોંશે કે હાથ દઈને સુઈ જાય. એટલે આપણે બધાએ એવું સરસ જીવન જીવવું છે. સ્વામીજીના કાયદે, સ્વામીજીના છે. સ્વામીજીનું સ્વભાળવું છે, એને હૈયે હાસ કરાવી છે. એટલે પ્રથમ 16-18 પ્રમાણે આપણું સદ્ધર્મિત જીવન જોઈએ. સ્વામીજી પરદેશ જઈને કે અમારે કોઈએ પૂછ્યું સ્વામી કે સ્વામીજી તમારું યોગી ડિવાઇન સોસાયટીનું કાર્ય શું? તો સ્વામીએ એટલું જ કહ્યું, આટલું રિપેર કરીએ છીએ, આટલું રિપેર કરીએ. આ ના હોય તો, માથું ના હોય તો બધું આમ જ ભર્યું છું, માથામાં જ બધું ભર્યું છે. કપાઈ જાય તો અહીંથી લઈ જાઓ કે છે. આટલું રિપેર કરવાનું છે. આંખ, કાન, જીભ અને હોઠ સ્વામીજી કહેતા એ પોઝિટિવ થાય. આંખે કરીને યોગ્ય જોવાનું, કાને કરીને યોગ્ય સાંભળવાનું, જીભે કરીને યોગ્ય બોલવાનું. જીભ ડબલ ડ્યુટી કરે છે, બે કામ કરે છે. એક ખાવાનું કામ કરે છે, ખાવાનું કામ કરે. યોગ્ય ખાવાનું, યોગ્ય બોલવાનું, યોગ્ય જોવાનું અને યોગ્ય સાંભળવાનું. આટલું આપણું વ્યવસ્થિત હોય તો કોઈને ના કહેવું પડે કે તું ભાઈ સત્સંગમાં આવ્યો, ઓટોમેટિક દોડીને આવશે. એટલે આપણે મિશન ડબલમાં નિમિત્ત થવું હોય તો પેલું આપણે વ્યવસ્થિત થવું પડશે. ભક્તિ સાહીને આપણે પ્રોમિસ આપીએ આપણે બધા જ આજે કે અમારે ખરેખર તમારા લાયન થવું છે, સિંહ થવું છે. સિંહ મરદા નાચું થયો, શિકાર કરીને ખાય. શું કરે? સિંહ મરદા જૂથે, મરદા જૂથા ધરતી પર નથી આવ્યા. એટલે આપણે જાગૃત રહેવું છે. 3 મહિના પાછા આવીએ ત્યાં સુધીમાં એવું સરસનું જીવન જીવીએ કે આપણું જીવન તો પ્રભુ માન્ય થઈ જ જાય. પ્રભુના ગમતા પ્રમાણે થઈ જાય અને આપણા થકી ઓટોમેટિક મિશન ડબલની સેવા પણ થાય. તો આજના દિવસે એટલી જ પ્રાર્થના કરું છું, સ્વામીજી અમે તમારા છીએ, તમારા રહેવું છે, તમારું સ્વભાળવું છે. તો અમને સૌને એવું બળબુદ્ધિ શક્તિ આપો કે નિરંતર આપને રાજી કરવા તરફ નજર રહે. આપણું સૂત્ર છે બસ એક પકડી રાખજો. સહેજાન સાંઈ મહારાજની જય. તું રાજી થા